નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લસણ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં લસણની નવી આવક, ભાવ નવી આવકની સાથે કેવા રહી શકે, શું ભાવ નવા આવકમાં 5000 કે 6000 પ્રતિ મણે બોલાશે કે તેથી ઘટી જશે, આ બધા પ્રશ્નોનો ઉત્તર આજના આ વિડીયોમાં મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે બજારની વાત કરીએ તો રાજકોટમાં લસણની આવકમાં વધારો થતા આજે પ્રતિ મણે એટલે કે 20 કિલોએ 100 થી લઈને 150 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો। સામે લસણની બજારમાં મંદીનો દોર છે। રાજકોટ, ગોંડલ સહિતના સેન્ટરોમાં લસણની વેચવાલી થોડીક વધી હોવાથી ભાવમાં આજે 100 થી 150 પ્રતિ મણે ઘટતા જોવા મળ્યા હતા। લસણની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે લસણમાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા પણ સંજોગો અત્યારે ઓછા દેખાય છે અને બજારોમાં એક ધારો ઘટાડો રહે તેવી પણ ધારણા હાલ લસણના વેપારીઓ વ્યક્ત કરતા હતા। જો કે વિડીયોમાં આગળ વધીએ તો રાજકોટમાં લસણની 1800 થી લઈને 2000 કટ્ટાની આવક હતી। ભાવ મૂંડામાં 1000 થી 1200, મીડિયમમાં 1500 થી 1600, સારામાં 1700 થી 1900 અને સુપર અને એક્સ્ટ્રા માલમાં 1900 થી 3000 ના હતા। જ્યારે જામનગરમાં 1500 કટ્ટાની આવક સામે ભાવ 1500 થી 2900 ના હતા। જ્યારે ગોંડલમાં 350 કટ્ટાની આવક સામે ભાવ 1250 થી 3000 હતા। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને લસણની 25 થી લઈને 30000 કટ્ટાની આવક થઈ હતી। ભાવ પ્રતિ ક્વિન્ટલના 10000 થી લઈને 25000 ની વચ્ચે ચાલી રહ્યા છે। જ્યારે મદ્રસૌ મુંડામાં 6000 કટ્ટા જૂના અને 2500 કટ્ટા નવા લસણની આવક હતી। જ્યારે પીપળિયામાં 300 કટ્ટા નવું લસણ અને દલોગામાં 300 કટ્ટા નવું લસણ આવ્યું હતું। જ્યારે નવા લસણની આવક સાથે જ ભાવ ઘટવા લાગ્યા છે। જો આવકો એક સામટી મોટી માત્રામાં થવા લાગશે તો ભાવ ઘટીને ફરી એકવાર પ્રતિ મણે 1500 થી 2000 ની સપાટી બોલાવવા લાગે તેવી ધારણા છે। તો બસ આજના લસણના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।